જ્યારે આપણા જીવનમાં દુઃખ અને અશાંતિ આપણા જીવનમાં આવતી હોય છે ત્યારે આપણે સમજી લેવાનું કે હવે આપણે આપણું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે. જો ત્યારે છે ને આપણે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પ્રભુ પિતાને ધ્યાન, યોગ, વ્યાયામ, એક્સરસાઇઝ કરી અને શાંતિથી આપણા મનને શાંત કરી અને એકદમ સારા વિચાર જે આપણી કુળદેવી હોય એને આગળ લાવવાના, પ્રભુ પિતાને પણ આગળ લાવવાના અને શાંતિથી વિચારવાનું કે હું પોઝિટિવ વાતથી જ વિચારવાનું. હું સુખી છું, હું શાંત છું, હું શાંત છું. તો આપણું જીવન એટલું મસ્ત બની જશે કે આખો દિવસ સારું જશે. તો ચાલો ત્યારે ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હું અગાસી ઉપર આવી અને એક્સરસાઇઝ કરી રહી છું. અગાસી ઉપર સૂર્યનારાયણને દર્શન કર્યા, એકદમ નમન કરી અને જો મસ્ત રીતે હું એક્સરસાઇઝ કરી અને આવી ગઈ છું નીચે. મારો હોલ છે, આ પહેલો હોલ છે આ મારો, એમાં ઝાપટ ઝોપટ કરી રહી છું. આ વખતે તો હું તમને બધા જ રૂમ બતાવવાની કોશિશ કરીશ ભાઈ. બધા રૂમમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ. એક હોલ ને બે રૂમ અને હોલ કિચન એટલું છે મારે. તો સાફ સફાઈ બહુ જ વધી જતી હોય છે ભાઈ. અને અત્યારે છે ને વાયરા બહુ ઉપડ્યા છે, પવનની ડમરીઓ બહુ ઉપડી છે અને ઠંડી પણ એટલી છે, એટલી કડકડતી ઠંડી પણ એટલી બધી છે એમ કે એટલા માટે સવારમાં તો એટલું જ ધ્યાન રાખવું પડે ને આપણે કે ઠંડીનું. જો આ માતાજીનું મંદિર પણ, અહીંયા માતાજીનું ઘર છે આ, કેમ કે અહીંયા હું દીવાબત્તી કરતી હોઉં છું. અને ઝાપટ ઝોપટ, કચરા પોતા, સાફ સુથરું ઘર કરીએ ને ત્યારે ભાઈ મજા આવે આપણે રહેવાની, હે ને. બધાને એવું જ હશે ને, બધાના ઘરમાં એવું જ હશે કે સાફ સુથરું ઘર થઈ જાય ને ત્યારે રહેવાની એટલી મજા આવતી હોય. ત્યારે એમ થાય કે હવે પ્રભુ પિતા આપણા ઘરમાં જ વાસ થઈ રહ્યું છે. માતાજી, આપણા કુળદેવી આપણા ઘરમાં જ સારા એવા વાઇબ્રેશન ફેલાવી રહ્યા છે એવો અંદરથી આપણને અનુભવ થતો હોય છે. અને તમે જોઈ શકો છો, જો આ મારું કિચન છે. 2 રૂમ જોયા તમે અને આ કિચનમાં હું આવી ગઈ છું. સાફ સુથરું, આ ડાઇનિંગ ટેબલ નાનું, કિચન નાનું છે થોડું, એટલે ડાઇનિંગ ટેબલ આ કિચનમાં નાનું એવું રાખી દીધું છે. અમે બંને જણા હોઈએ ને એટલે હાલે એમ. ફેમિલી હોય તોય પણ હાલે, પણ બંને જણા છીએ અત્યારે તો અમે. કારણ કે બેન છે એ બહાર નોકરી કરે છે, મારા હસબન્ડ અને હું બંને જણા રહીએ છીએ અહીંયા. અને ગામડે ખેતી છે, વાડી છે, ત્યાં જતા આવતા હોઈએ છીએ અમે. અને અહીંયા પણ અમારી આ ઘર મોટું છે અમારું, એટલે સાફ સુથરું કરવું જરૂરી બની જતું હોય છે. આ રોજિંદીનું મારું કામ હોય છે. એક કામવાળા હું નથી રાખતી ભાઈ, કારણ કે આપણે હેલ્થનું 4 વાગ્યા પછી જો આપણે ધ્યાન રાખતા હોય ને, બ્રહ્મ મુહૂર્તથી ઉઠી જ જતા હોઈએ. ડેલીનું મારું રૂટિન થઈ ગયું છે કે હું બ્રહ્મ મુહૂર્તમાં તો ઉઠી જ જાઉં. 4, 4:30 અથવા 5 એ સમયમાં હું પ્રભુ પિતાને યાદ કરવા બેસી જાઉં, ધ્યાન કરતી હોઉં, ઓમકારા કરતી હોઉં અને વ્યાયામ, કસરત બધું જ હું સવારમાં ઘરની અંદર પણ કરતી હોઉં અને મારી અગાસી ઉપર પણ હું કરતી હોઉં છું. પછી મારું રૂટિન કામ ચાલુ કરી દઉં. જો આખો દિવસની આજે હું તમને બપોર સુધીની હું મારી દિનચર્યા બતાવી રહી છું. આ મારો બીજો રૂમ છે, આ કોઠા રૂમ કહીએ છીએ અમે. આ બીજો રૂમ છે અમારો. 2 રૂમ બતાવ્યા તમને, એક મંદિરવાળું રૂમ, હોલ, અને આ બીજો રૂમ, અને કિચન પણ બતાવી દીધું તમને. મસ્ત રીતે પોતું મારી દઈએ ભાઈ, મસ્ત રીતે પોતું મારી અને પ્રભુ પિતાને, પરમાત્માને એમ કહે કે પરમાત્મા તમારું જ ઘર છે, આવી જાઓ, આ ઘરમાં તમે વાસ કરો અને અમને સુખી રાખો. અમે માનસિક ટેન્શનમાં રહેતા હોઈએ તો અમને એ માનસિક ટેન્શન દૂર કરો. કારણ કે અત્યારે કોને માનસિક ટેન્શન નથી ભાઈ. અત્યારે બધાના જીવનમાં કંઈકનું કંઈક તો હશે જ એમ. જો આ મારું કિચન છે, જો સાફ કરી રહી છું.
એટલું મસ્ત કિચન સાફ કરી રહીશું. પહેલાં પાવડરવાળું પોતું મારવાનું, પછી કોરું પોતું મારવાનું. હવે છે ને થોડાક દાળ ભાત અને શાક તો થોડુંક જ બનાવ્યું હતું, રીંગણ બટેટાનું. દાળ ભાત મોળા એવા બનાવ્યા. આવી જાવ ત્યારે જમવા. દાળ ઉપરથી વઘાર કર્યો અમે, અને જો દાળ ભાત કર્યા. અને આ હું તમને છે ને નવી વસ્તુ બતાવવાની કોશિશ કરી રહી છું. જો આ મકાઈનો રોટલો હું બનાવું છું. મકાઈનો રોટલો ટીપો નહીં તો બહુ અઘરો થઈ જતો હોય છે. જો તો મકાઈનો રોટલો મસ્ત એવો બની જશે હમણાં. બની ગયો રોટલો. અત્યારે સલાડનો જ્યુસ પી અને પછી બેસી ગયા જમવા.